Welcome students, I am H.K. Patel from VPMP Polytechnic Gandhinagar. Today we are going to discuss Manufacturing Engineering 1. This is the subject of 3rd SEM Diploma Mechanical, Unit number 5, Metal Joining Process. So today's topic is Resistance Welding 1. આજે આપણો ટોપિક જે છે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ. So what are the objectives of today's lecture? આજના લેક્ચરના શું ઓબ્જેક્ટિવ્સ છે? રેઝિસ્ટન્સ વેલ્ડિંગ પ્રોસેસીસ આજે આપણે સ્ટડી કરવાના છીએ, જેમાં સ્પોટ વેલ્ડિંગ, સીમ વેલ્ડિંગ, બટ વેલ્ડિંગ, પ્રોજેક્શન વેલ્ડિંગ, પરક્યુશન વેલ્ડિંગ, આ બધી પ્રોસેસીસ આવે છે. સો એમાંથી આપણે અમુક પ્રોસેસીસ આજે જોઈશું. સો વી વિલ ડિસ્કસ સમ ઓફ ધ પ્રોસેસીસ ટુડે. સો વોટ ઇઝ ધ રેઝિસ્ટન્સ વેલ્ડિંગ ફર્સ્ટ? So resistance welding is a thermoelectrical process where heat is generated at the interference of parts to be joined by passing an electric current through them or a precisely controlled time and under a controlled pressure. હવે આ રેઝિસ્ટન્સ વેલ્ડિંગ પ્રોસેસ જે છે થર્મોઇલેક્ટ્રિકલ પ્રોસેસ છે, જેની અંદર હીટ કઈ રીતે જનરેટ થાય છે, જે બે પાર્ટ્સ છે એ બે પાર્ટ્સ વચ્ચે જેને જોઈન કરવાના છે ત્યાં ઇન્ટરફેસ છે ત્યાં ઇલેક્ટ્રિક કરંટ આપણે પસાર કરીએ છીએ અને એનો ટાઈમિંગ અને પ્રેશર આપણે કંટ્રોલ કરીએ છીએ અને એ હીટથી જોઈન્ટ થશે. The name resistance welding derives from the fact that the resistance of the workpiece and electrode are used in combination or contrast to generated heat at their interface. તો આમાં જે રેઝિસ્ટન્સના લીધે હીટ જનરેટ થઈ છે યુઝ થવાના લીધે એને રેઝિસ્ટન્સ વેલ્ડિંગ આપણે કહીએ છીએ. તો એના એડવાન્ટેજીસ શું છે, શું એના ફાયદા શું છે? લેસ સ્કિલ રિક્વાયર્ડ, સ્કિલ ઓછી જરૂર પડે છે. ઇટ ઇઝ સુટેબલ ફોર માસ પ્રોડક્શન માટે આપણને સુટેબલ છે, પ્રોડક્શન રેટ આનો હાઈ હોય છે. There is no need of using consumables such as brazing material, solder or welding rods. આમાં કોઈ consumable ની જરૂર પડતી નથી. Heating the workpiece is confined to very small part which results less distortion. Heating જે થાય છે પાર્ટના બહુ જ ઓછા રિજિયનમાં થતું હોવાથી કોઈ ડિસ્ટોર્શન થતું નથી. Possible to weld dissimilar metal as well as metal plate with different thickness. અલગ અલગ thickness વાળી મેટલની પ્લેટ અને અલગ અલગ મેટલ હોય એને પણ આપણે જોઈન કરી શકીએ છીએ. It has a short process time. એનો પ્રોસેસિંગ ટાઈમ જે છે એ ઓછો છે. It offered more safety to operate. એની અંદર વધારે સેફટી આપણે રહે છે because of low voltage ઓછો હોવાના લીધે. It produce ક્લીન એન્ડ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બિલ્ડ. આની અંદર કોઈ ધુમાડો કે એવું કંઈ વધારે થતું નથી, એટલે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી અને એકદમ ક્લીન બિલ્ડિંગ પ્રોસેસ છે. રિલાયબલ ઇલેક્ટ્રોમિકેનિકલ જોઈન્ટ ઇઝ ફોર્મ્ડ. આની અંદર જે જોઈન્ટ મળે છે ઇલેક્ટ્રોમિકેનિકલ જે પ્રોસેસ છે આપણને જોઈન્ટ મળે છે, દેટ ઇઝ વેરી ફોર્મ જોઈન્ટ. The heat is localized, action is rapid and no filler metal is required. આ એના મેઇન બેનિફિટ્સ છે. Operation can be easily mechanized and automated due to the need of less skill. આમાં સ્કિલની બહુ જરૂર પડતી નથી, એટલે આપણે આ જે ઓપરેશન છે એના ઓટોમેટિક પણ કરી શકીએ છીએ, કોઈ મિકેનિઝમ દ્વારા પણ યુઝ કરી શકીએ છીએ. Both reliability and reproducibility can be obtained with high degree. હાઈ ડિગ્રીમાં આપણને રિલાયબિલિટી અને રિપ્રોડ્યુસિબિલિટી મળે છે. વેલ્ડિંગ પ્રોસેસ ઇઝ મોર ઇકોનોમિકલ. આની અંદર પ્રોસેસ જે છે એ ઇકોનોમિકલ એટલે કે ખર્ચાળ નથી, સસ્તી છે. વોટ આર ધ લિમિટેશન્સ? એના જે ગેરફાયદા શું છે? રેઝિસ્ટન્સ વેલ્ડિંગ મશીન ઇઝ હાઈલી કોમ્પ્લેક્સ વિથ વેરિયસ એલિમેન્ટ્સ. એની અંદર બહુ બધા એલિમેન્ટ્સ છે એટલે કોમ્પ્લેક્સ છે. કયા કયા એલિમેન્ટ્સ હોય એની અંદર? હેવી ટ્રાન્સફોર્મર, ઇલેક્ટ્રોડ્સ, હેવી કંડક્ટર ફોર કેરિંગ કરંટ, mechanisms such as pneumatic cylinder to apply force. So these are the very complicated parts which are required for the process. Certain resistance welding process are limited only to lap joint. આની અંદર અમુક પ્રોસેસીસ એવી છે જે ખાલી આપણે લેપ જોઈન્ટ જ બનાવી શકીએ છીએ. અલગ અલગ ટાઈપના જોઈન્ટ્સ આપણે જોયા હતા, તેમાં લેપ જોઈન્ટ જ આપણે આમાં બનાવી શકીએ છીએ. સ્પોટ વેલ્ડ્સ હેવ લો ટેન્સાઇલ એન્ડ ફટીગ સ્ટ્રેન્થ. સ્પોટ વેલ્ડિંગ જે છે એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ અને ફટીગ સ્ટ્રેન્થ કેવી છે? ઓછી છે. Equipment is not portable as it is heavy.
આ જે ઇક્વિપમેન્ટ છે એ ઇક્વિપમેન્ટ પોર્ટેબલ નથી, કારણ કે એક એવા છે હેવી છે, તમે ઇક્વિપમેન્ટ બીજી જગ્યાએ લઈ જઈ શકો નહીં. ધ કોસ્ટ ઓફ ઇક્વિપમેન્ટ ઇઝ હાઈ. આ જે ઇક્વિપમેન્ટ છે એ ઇક્વિપમેન્ટની કોસ્ટ કેવી છે, વધારે છે, ખર્ચાળ છે. એપ્લિકેશન્સ, એને કઈ કઈ જગ્યાએ આપણે યુઝ કરી શકીએ. સો રેઝિસ્ટન્સ વેલ્ડિંગ ઇઝ યુઝ ઇન માસ પ્રોડક્શન ફોર વેલ્ડિંગ શીટ મેટલ વાયર ટ્યુબ્સ. આ પ્રોસેસ જે છે માસ પ્રોડક્શનમાં આપણે વાપરીશું, જે જગ્યાએ સીટ કે વાયર ટ્યુબ્સ બનાવવાના હોય એ જગ્યાએ. ઇટ ઇઝ યુઝડ ઇન વેલ્ડિંગ બાર, બોક્સીસ, કેન્સ, રોડ્સ, પાઇપ્સ. બરાબર, ઘણી બધી વસ્તુઓ આપણે જે છે એને જોઈન્ટ કરવા માટે ફ્રેમ્સ આ યુઝ કરીશું. અને સ્ટેનલેસ સ્ટીલ, મોનલ મેટલ, સિલિકા, બ્રોન્ઝ, ઘણી બધી મટીરિયલ્સને આપણે જોઈન કરી શકીએ છીએ. It is used in welding aircraft, automobile parts. It is also used for making cutting tools. Cutting tool બનાવવા માટે યુઝ કરી શકીએ. ફ્યુલ ટેન્ક્સ ઓફ કાર, ટ્રેક્ટર્સ, બધા વ્હીકલ્સના ફ્યુલ ટેન્ક્સ, એટલે કે પેટ્રોલ કે ડીઝલની જે ટાંકી હોય છે એ બનાવવા માટે વપરાય. It is used for making wire, fabric, grids, grills, mesh, બરાબર, જાળીઓ બનાવવા માટે, કન્ટેનર્સ બનાવવા માટે યુઝ થશે. So in resistance welding, first process is a spot welding. પહેલી જે પ્રોસેસ છે રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં એ છે સ્પોટ વેલ્ડિંગ. So spot welding જે છે રેઝિસ્ટન્સ વેલ્ડિંગનો જે એક પ્રકાર છે. So by using this metal, the metal sheets ranging from 0.025 mm to 1.2 mm thickness can be easily welded. આ પ્રોસેસ દ્વારા આપણે 0.025 થી 1.25 mm thickness વાળી જાડાઈ વાળી જે પ્લેટ હોય એને આપણે ઇઝીલી જોઈન્ટ કરી શકીએ છીએ. The metal pieces are assembled and placed between two copper electrodes and the current is passed. જે બે મેટલ પીસીસ છે એને એકબીજાની ઉપર રાખીને અને પછી બે કોપર ઇલેક્ટ્રોનની વચ્ચે રાખીને કરંટને પાસ કરવામાં આવે છે. The parts are heated at that area of contact by electric resistance. ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સના કારણે જે જગ્યાએ બે પાર્ટ કોન્ટેક્ટમાં આવે છે તે જગ્યાએ શું થાય છે, હીટ જનરેટ થાય છે. Then the electrons are placed. જે ઇલેક્ટ્રોડ્સ છે ઇલેક્ટ્રોડ્સને શું કરીએ આપણે, ફોર્સ આપીએ છીએ against the metal pieces by mechanical or hydraulic pressure. હાઇડ્રોલિક કે મિકેનિકલ પ્રેશર દ્વારા એને આપણે પ્રેસ કરીએ છીએ. So here you can see there are two electrodes and both the electrodes are in contact with these plates which are to be joined. આ બે પ્લેટ જે છે જેને આપણે જોઈન્ટ કરવાની છે એના કોન્ટેક્ટમાં છે અને અહીંયા બંને ઇલેક્ટ્રોડને આપણે જે બંને ઇલેક્ટ્રોડ યુઝ થયેલા છે એ બંને ઇલેક્ટ્રોડને આપણે શું કર્યું છે, અહીંયા ફોર્સ આપીએ છીએ. So here the area where the heat is generated and it is placed, so here the joint is formed. અહીંયા joint form થશે. So what are the principle? The spot welding is the welding of overlapping pieces. Overlap હોય pieces એને યુઝ આપણે જોઈન્ટ કરવા માટે વાપરીએ છીએ. Of a metal at a small point by application of pressure and electric current. પ્રેશર અને ઇલેક્ટ્રિક કરંટની મદદથી આપણે એને શું કરી શકીએ છીએ, જોઈન કરી શકીએ છીએ. તો અહીંયા તમને દેખાય છે કે આ રીતે એક સી ચેનલ જેવો શેપ છે અને એક જે અહીંયા ફ્લેટ પ્લેટ છે, આ બંનેને અહીંયા ઇન્ટરફેસ જે ઓવરલેપિંગ થાય છે ત્યાં આપણે સ્પોટ વેલ્ડિંગ દ્વારા જોઈન કરી શકીએ છીએ. ધીસ આર ધ ઇલેક્ટ્રોડ્સ. Here the pressure is applied and heat is generated, so it will join like this. So આ રીતે ડોટ 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 કરીને આપણે જોઈન્ટ કરી શકીએ છીએ. So this is the whole machine. This is the pedal for applying pressure. બરાબર, અહીંયા ઇલેક્ટ્રોડ છે, અહીંયા વચ્ચે પાર્ટ મૂકીશું. વેરી સિમ્પલ પ્રોસેસ ઇઝ ધેટ. સો પ્રોસેસ આગળ આપણે વાત કરીએ રીતે, the electrode must possess a high electrical thermal conductivity. They retain the strength at high temperature. હવે ઇલેક્ટ્રોડ જે છે એની સ્ટ્રેન્થ કેવી હોવી જોઈએ, સારી હોવી જોઈએ, વધારે હોવી જોઈએ. એટલે જ્યારે પ્યોર કોપરમાંથી આપણે એ નોર્મલી આપણે બનાવેલા હોય અથવા તો એલોયસ જે છે ટંગસ્ટન, મોલિબ્ડેનમ એ એલોય એડ કરેલા હોય છે એની અંદર. The electrode pressure can be range from 2 kilonewton up to અમુક ન્યૂટનથી લઈને 2 kilonewton સુધીનો આપણે પ્રેશર આપતા હોઈએ છીએ. અને ઇલેક્ટ્રોડ્સ આર કુલ્ડ બાય વોટર ડ્યુરિંગ ધ ઓપરેશન. હવે અહીંયા ઇલેક્ટ્રોડ્સ જે હોય એને ઠંડા પાડવા માટે જો અહીંયા નોઝલ આપેલી હોય, આ નોઝલમાંથી પાણી જતું હોય અને બીજી બાજુથી પાણી બહાર આવતું હોય. સિમિલરલી અહીંયાથી પાણી જતું હશે અને પાણી બહાર આવશે. સો ધ electrodes are water cooled so that they will not get heated. એ બહુ હીટ ના થઈ જાય, ગરમ ના થઈ જાય. So the electrodes seated in the weld head are brought to the surface of the parts to be joined and force is applied. બંને જે ઇલેક્ટ્રોડ્સ છે એ કોન્ટેક્ટમાં આવે પાર્ટ, બંને જે પ્લેટ જોઈન કરવાના છે એના, અને પછી એને આપણે પ્રેશર આપીએ છીએ. So current is applied through the electrodes to the workpiece to melt the material. મટીરિયલને મેલ્ટ કરવા માટે આપણે શું એપ્લાય કરીએ છીએ, કરંટ એપ્લાય કરીએ છીએ. The current is removed but electrode remains in place. જે કરંટ આપણે બંધ કરી દઈશું પણ ઇલેક્ટ્રોડ જે છે એ જ જગ્યાએ રહેશે
અને મટીરિયલને ઠંડુ થવા દેશે અને સોલિડિફાઈ થવા દેશે. The method uses the pointed electrodes provide passage of electric current. The electrodes are transmit pressure required for formation of strong weight. હવે ઇલેક્ટ્રોડ શું કામ કરશે? પ્રેશર પણ આપશે, સાથે સાથે કરંટ પણ પ્રોવાઈડ કરશે અને એ જોઈન્ટ પ્રોડ્યુસ કરશે. Today we have discussed the resistance welding, advantages and disadvantages of resistance welding, and process of spot welding. So next time we'll discuss the spot welding advantages, disadvantages, and seam welding. Thank you.